તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપના આજના સમાચારની અંદર. આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે તો ગુજરાતના હવામાનને લઈને જે કંઈ પણ નવા સમાચાર આવી રહ્યા છે તેના વિશે મિત્રો તમને જણાવી દઈએ તો આવનારા 3 દિવસ માટે તારીખ 12, 13 અને 14 માટે ગુજરાતના ઓફિશિયલ હવામાન વિભાગ દ્વારા નવી તસવીર સામે આવી છે, નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે અને બીજી બાજુ મિત્રો કેટલીક જે નવી માહિતીઓ સામે આવી રહી છે તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે કે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે અને કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળશે તેને લઈને મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો કેટલાક નકશાઓ પણ ઓફિશિયલ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યા છે. તો તેના વિશે વિસ્તારથી મિત્રો માહિતી આપવાની છે આજના વિડીયોની અંદર કે કયા કયા ભાગોની અંદર કેટલી અસરો જોવા મળશે. અને હજુ પણ મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને 5 તારીખ આસપાસ જે ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થયો હતો તોફાન સાથે અને ગાજવીજ સાથે, તો મિત્રો આ તોફાન અને ગાજવીજ હળવું પડી ચૂક્યું છે, પરંતુ અત્યારે મિત્રો ખાસ કરીને સાયક્લોનિક એક્ટિવિટી બની રહી છે, એટલે કે એક એન્ટી સાયક્લોન ગુજરાત ઉપરથી આ રીતનું પસાર થઈ રહ્યું છે. તેને લઈને ગુજરાતમાં અત્યારે ભારે ગરમીનો માહોલ છે. આ ગરમી પાછળનું મિત્રો મુખ્ય કારણ પણ એ છે કે અત્યારે જે મિત્રો સિસ્ટમ હમણાં જ વરસાદની ગુજરાત ઉપરથી પસાર થઈ હતી તેને લઈને અત્યારે ગુજરાત ઉપર ભેજનું પ્રમાણ ખૂબ જ હદે વધી રહ્યું છે. તેને લઈને અત્યારે વરસાદની જે છે તે સિસ્ટમો ગુજરાત ઉપર બની શકે. એટલે કે મિત્રો અહીંયા તમે જોઈ શકો કે આપણું અહીંયા ગુજરાત રાજ્ય આવેલું છે અને તેના ઉપર આ રીતની જે છે તે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનો બની રહી છે, જેને લઈને ભારે ભેજને કારણે વાદળોનું પ્રમાણ ખૂબ જ વધારે વધવાનું છે અને આગામી 3 દિવસ એટલે કે તારીખ 12, 13 અને 14 જે છે તે ખાસ કરીને વરસાદને લઈને 18 જેટલા જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તેના વિશે વિસ્તારથી મિત્રો વાત કરવાની છે કે કયા કયા જિલ્લાઓ છે કે જ્યાં ખાસ કરીને વરસાદ આવી શકે. સાથે જ મિત્રો આ વર્ષના ચોમાસાને લઈને પણ નવી અપડેટ સામે આવી છે કે આ વર્ષે ચોમાસું પણ 7 થી 8 દિવસ જેટલું જે છે તે વહેલા જોવા મળી શકે. કઈ તારીખે ચોમાસાનું મિત્રો શરૂઆત થઈ શકે, રોહિણી નક્ષત્ર ક્યારે બેસશે અને વાવણી લાયક વરસાદો પણ ક્યારે જોવા મળી શકે, આ દરેક માહિતી આપવાની છે આજના કામના અને ઉપયોગી વિડીયોની અંદર. વિડીયોને અંત સુધી મિત્રો જોતા રહેજો અને તમે કયા ગામથી આ વિડીયો જોયો અને તમારા ગામનું હાલનું વાતાવરણ કેવું છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો આવો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરી લઈએ અને જાણી લઈએ કે આવનારા કેટલાક દિવસો દરમિયાન ગુજરાતનું વાતાવરણ જે છે તે મિત્રો ખાસ કરીને શું સૂચવી રહ્યું છે. તેને લઈને જીએફએસ મોડેલ અનુસાર આવનારા 3 દિવસ ગુજરાત ઉપર કયા કયા ભાગોમાં ભારે વરસાદની સક્રિયતા જોવા મળી રહી છે તેના વિશે વાત કરી તો મિત્રો ખાસ કરીને દક્ષિણીય ગુજરાત તરફ અને સૌરાષ્ટ્ર તરફ જે છે તે વરસાદની સિસ્ટમો વધારે મજબૂત થતી જોવા મળી રહી છે. અહીંયા તમને મિત્રો દેખાડી પણ દઈએ કે ખાસ કરીને વરસાદનો જમાવ કયા કયા આસપાસના વિસ્તારો ઉપરથી જોવા મળશે. તો 12 તારીખની આસપાસ મિત્રો જોઈ લઈએ. સૌથી પહેલા મિત્રો આપણે 12 તારીખની વાત કરવાની છે, ત્યારબાદ 13 તારીખ આસપાસ પણ મિત્રો જોઈ લઈશું કે કેટલો વરસાદ જે છે તે ગુજરાત ઉપર આવી રહ્યો છે. એટલે કે આગામી 24 કલાકની માહિતી જે છે તે મિત્રો મારે તમને આપવાની છે. પહેલા સૌરાષ્ટ્ર વિશે માહિતી આપી દઈએ તો મિત્રો જોઈ શકો કે આ ખાસ કરીને 12 તારીખનો નકશો છે અને 12 તારીખે સૌરાષ્ટ્ર ઉપર ભારે વરસાદનો મિત્રો રાઉન્ડો જે છે તે જોવા મળી શકે અને ખાસ કરીને અહીંયા મિત્રો જે છે તે કાળા ડિબાંગ વાદળો પણ આવી ચૂક્યા છે અને ભેજવાળું વાતાવરણ એટલે કે ગરમીનું વાતાવરણ છે તેને કારણે વાદળો પણ મિત્રો અત્યારે વધારે બની રહ્યા છે, જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં નોંધાઈ શકે. જિલ્લાઓ વિશે વાત કરીએ મિત્રો સૌથી પહેલા રાજકોટ જિલ્લા ઉપર ખાસ કરીને નજર મારી લઈએ તો સંપૂર્ણ રાજકોટ જિલ્લા ઉપર સરદારના વિસ્તારોથી લઈને નીચે આગળ વધીએ તો શાપર વેરાવળના વિસ્તારોથી લઈને ગોંડલ, જેતપુર અને ઉપલેટા આ દરેક મિત્રો જે વિસ્તારો છે ત્યાં ખાસ કરીને અત્યારે વરસાદને લઈને દબાણ વધી રહ્યું છે અને ખાસ કરીને ક્લાઉડી વેધર જોવા મળી રહ્યું છે, જે લઈને આ વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પણ આગાહી કરવામાં આવી છે. એટલે કે અહીંયા ગાજવીજની પણ આગાહી કરી દેવામાં આવી છે. તો રાજકોટ જિલ્લામાં તારીખ 12 તારીખે સાંજના રાત્રિના મિત્રો 10-12 વાગ્યા સુધી એટલે કે સાંજના સમયગાળા સુધી જે છે તે વાતાવરણ જે છે મિત્રો પલટા જોવા મળશે અને ભારેથી અતિ ભારે વરસાદ સુધી મિત્રો જોવા પણ મળી શકે. ત્યાંથી આગળ વધીને વાત કરી લઈએ મિત્રો બોટાદ જિલ્લા આસપાસના વિસ્તારોની. તો મિત્રો બોટાદ જિલ્લામાં જે છે તે ખાસ કરીને હવે ધીમે ધીમે વરસાદનું જોર ઘટતું જોવા મળ્યું છે અને આગામી 2 દિવસ પણ મિત્રો અમુક વિસ્તારોમાં માવઠાઓ પડી શકે, જેમ કે જે મિત્રો પાળિયાદના વિસ્તારો છે ત્યાંથી નીચે વિછિયા બોર્ડરના જે વિસ્તારો છે અને જે મિત્રો ગઢડા લાગુના વિસ્તારો છે તો બોટાદ જિલ્લામાં આ દરેક ભાગોમાં જે છે તે હળવા ઝાપટા જોવા મળી શકે. જો કે મિત્રો બોટાદ જિલ્લામાં કોઈ ભારે વરસાદનું જોર નથી, પરંતુ હળવા કમોસમી માવઠા તમે ગણી શકો તેવા નાના મોટા ઝાપટા માવઠા જોવા મળી શકે. બાકી જે ધંધુકાના વિસ્તારો છે, ધોળા અને ઢસા બોર્ડરના વિસ્તારો છે, અહીંયા મિત્રો જે છે તે સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કોઈ મોટા વાદળની પણ સિસ્ટમ નથી અને કોઈ મિત્રો એન્ટી સાયક્લોન પણ બન્યું નથી, જેથી આ વિસ્તારોમાં વરસાદની સંભાવના લગભગ જે છે તે મિત્રો નહીવત છે, એટલે કે વરસાદ જોવા નહીં મળે. ત્યાંથી મિત્રો આગળ વાત કરીને ખાસ કરીને અમરેલી જિલ્લા તરફ આગળ વધીએ કે અમરેલી જિલ્લાના કયા કયા વિસ્તારો છે. મિત્રો જોઈ શકો સંપૂર્ણ અમરેલી જિલ્લા ઉપર જે છે તે ખાસ કરીને એન્ટી સાયક્લોન અત્યારે પસાર થઈ રહ્યું છે, જેને લઈને મધ્યમથી હળવા ઝાપટા પડવાની આગાહી છે. અમરેલી જિલ્લામાં મિત્રો એવો કોઈ પણ વિસ્તાર નહીં હોય કે જ્યાં ભારે માવઠા પડે, ભારે વરસાદ પડે, પરંતુ હળવા મિત્રો કહી શકો કે અડધી કલાકથી લઈને 1 કલાક સુધીના જે મધ્યમ કક્ષાના માવઠાઓ હોય છે તે મિત્રો
નોંધાઈ શકે। અને એમાં પણ મિત્રો તાલુકાઓ વિશે વાત કરેલી તો ઉપર બાબરાથી લઈને નીચે આગળ વધીએ તો લાઠીથી લઈને સાવરકુંડલાના વિસ્તારોથી લઈને બગસરા, તેની સાથે કુંકાવાવ, નીચે આગળ વધીએ તો રાજુલા, લીલિયા અને મહુવા સુધીના ભાગો સુધી જે છે તે અમરેલી જિલ્લા ઉપર મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાને કારણે જે છે તે મધ્યમથી હળવા ઝાપટા બનવાની આગાહી છે। જૂનાગઢ જિલ્લા વિશે મિત્રો વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં અત્યારે જે છે તે કાળા ડિબાંગ વાદળોનો ઘેર જોવા મળી રહ્યો છે, જેને લઈને આગામી 2 દિવસ અહીંયા જે છે તે ભારે વાતાવરણ રહેવાનું છે, એટલે કે વરસાદી વાતાવરણ જોવા મળશે અને કહી શકો કે ગાજવીજ અને કડાકા ભડાકા સુધીનો વરસાદ પણ જોવા મળી શકે। જેમાં વિસ્તારો જોઈ લે તો વિસાવદરથી લઈને સાસણગીરના જંગલો, તેની સાથે નીચે આગળ વધે તો કેશોદથી લઈને માણાવદર, મુલિયાસા, જુનેજના વિસ્તારો અને જે મિત્રો ગીરનો સંપૂર્ણ જે તુલસી શામથી લઈને ગીરનો પટ્ટો છે, જંગલીય વિસ્તારો છે, ત્યાંથી લઈને નીચે ગીર સોમનાથ જિલ્લામાં છેક મિત્રો કોડીનાર અને વેરાવળ સુધી જે છે તે આ વરસાદી પટ્ટો લાંબો થતો દેખાઈ રહ્યો છે। તેની સાથે મિત્રો અન્ય વિસ્તારો પણ જોઈ લે તો ખાસ કરીને પોરબંદર જિલ્લા ઉપર પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। દ્વારકામાં કોઈ મોટા માવઠાની આગાહી નથી। જામનગર અને મોરબીની વાત કરીએ તો મિત્રો આ બંને જે છે તે ખાસ કરીને જિલ્લાઓ દરિયાકાંઠે આવેલા છે અને દરિયાની અંદર અત્યારે અરબ સાગરની અંદર મિત્રો વેધર વાળું મોડલ પસાર થઈ રહ્યું છે, જેને લઈને અહીંયા વરસાદનું જોર વધતું જોવા મળ્યું છે, જેથી મોરબી અને જામનગર સાથે સુરેન્દ્રનગર આ 3 જિલ્લા છે મિત્રો, આ 3 જિલ્લાના એકો એક તાલુકા ઉપરથી મધ્યમથી હળવા જે છે તે ઝાપટા પસાર થાય તેવી મિત્રો આપણી આગાહી છે। કચ્છ જિલ્લા વિશે મિત્રો વાત કરીએ, દરેકે દરેક જિલ્લા વિશે મિત્રો બાકીના જિલ્લાઓ વિશે વાત કરીએ, સૌરાષ્ટ્રની વાત અહીંયા પૂર્ણ થાય છે। ત્યાંથી આગળ વધીએ તો મિત્રો જોઈ શકો 12 તારીખ માટેનો આજે આ નકશો છે, તેમાં મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને સૌરાષ્ટ્ર સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદને લઈને હાઈ એલર્ટ, યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો આ યલો એલર્ટ છે દક્ષિણીય ગુજરાતના ભાગોમાં છે, તો એ કયા ભાગોમાં છે તેના વિશે વાત કરીએ તો અત્યારે મિત્રો આજે જે છે તે દક્ષિણ ગુજરાતના સુરતથી લઈને વડોદરા સુધીનો પટ્ટો છે, ત્યાં ભારે ભેજવાળું વાતાવરણ જોવા મળ્યું, જેને લઈને ગરમીનું પ્રમાણ વધ્યું છે। હવે મિત્રો આ ભેજનું પ્રમાણ જે છે તે વાદળોમાં બદલાય અને આગામી 24 થી 48 કલાકમાં તેને લઈને માવઠા જોવા મળે તેવી શક્યતા, જેમાં વડોદરાથી લઈને આણંદના વિસ્તારોથી લઈને નીચે છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ અને નવસારી આટલા ભાગોની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને ઓફિશિયલ હવામાન ખાતા દ્વારા વરસાદનું યેલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તેની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારો જોઈ લઈએ, મધ્ય ગુજરાતની અંદર પણ જોઈ શકો મિત્રો આ ખેડા લાગુના જેટલા પણ વિસ્તારો છે, ત્યાંથી પંચમહાલ છે, દાહોદના વિસ્તારો છે, મહીસાગર છે, આ ભાગો ઉપર મિત્રો ફરી એકવાર એક સિસ્ટમ પસાર થઈ રહી છે, જેને લઈને અહીંયા યેલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે, જેથી મધ્યમથી હળવા ઝાપટા જોવા મળી શકે। ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં મધ્યમથી હળવા ઝાપટા, મધ્યમથી ભારે લેવલના પણ ઝાપટા અથવા માવઠા બની શકે। બાકી મિત્રો જે મહેસાણા અને પાટણના વિસ્તારો છે ત્યાં મિત્રો કોઈ મોટા વરસાદની આગાહી રહેશે નહીં। સમગ્ર કચ્છ જિલ્લામાં પણ મિત્રો 12 તારીખ બાદ કોઈ મોટી સિસ્ટમ જે છે તે દેખાતી નથી। આ તો મિત્રો વાત થઈ ગઈ જે છે તે ખાસ કરીને અહીંયા વરસાદના જે છે મિત્રો એલર્ટોને લઈને અને જિલ્લાઓને લઈને। ત્યારથી મિત્રો આગળ વધીએ અને ખાસ કરીને તારીખો વિશે પણ વધારે માહિતી આવી રહી છે, તેના વિશે જોઈ લઈએ તો મિત્રો જોઈ શકો આ જે નકશો છે ત્યાં ઓફિશિયલ હવામાન ખાતાએ આ કોષ્ટક જે છે તે મિત્રો જાહેર કરેલું છે અને અહીંયા મિત્રો ખૂબ કામની માહિતી છે તારીખોને લઈને। જોઈ શકો મિત્રો 11 અને 12 તારીખની મિત્રો અંદર આ યેલો કલરનો જે માર્કો તમે જોયો છો, યેલો કલર જે છે તે મિત્રો અહીંયા થંડરસ્ટોર્મ અને લાઇટિંગ એક્ટિવિટી જણાવે છે, એટલે કે થંડરસ્ટોર્મ એટલે કે મિત્રો કડાકા ભડાકા અને વાતાવરણને કારણે જે વાદળો ગગડતા હોય છે, આવું વાતાવરણ જે છે તે મિત્રો 11 અને 12 તારીખ પૂરતું જ સીમિત રહેવાનું છે। ત્યારબાદ 13, 14, 15, 16 અને 17 આ 5 દિવસ જે છે તે મિત્રો જોઈ શકો ગ્રીન કલરના ઝોનમાં મિત્રો આવી રહ્યું છે। તો આ 5 દિવસ ગુજરાત ઉપર કોઈ મોટું વાતાવરણને લઈને પલટો જોવા નહીં મળે, વરસાદ અને માવઠા પણ ધીમા પડતા જશે, એટલે કે ટૂંકમાં 13 તારીખ રાત્રિ સુધી જે છે તે માવઠા, ઝાપટા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી ગાજવીજ જોવા મળશે। 14, 15, 16 તારીખ બાદ જે છે તે મિત્રો આ વરસાદના દોર પણ ઓછા થાય તેવું મિત્રો આપણી એક આગાહી છે। ત્યાંથી મિત્રો હવે આગળ વધીને ખાસ કરીને વાત કરીએ વરસાદના દબાવને લઈને જે ઓફિશિયલ નકશાઓ જાહેર થયા છે, આ નકશાઓ તમે જોઈ લો। આ નકશાઓ પરથી મિત્રો આપણને જાણ થાય છે કે વરસાદની સિસ્ટમ કઈ રીતે આગળ વધી રહી છે। આ સંપૂર્ણ ગુજરાતનો નકશો છે, તેની વચ્ચે અહીંયા તમે મિત્રો જોઈ શકો કે આ જે સર્ક્યુલેશનની સિસ્ટમો છે, આ વરસાદની સિસ્ટમો આ રીતની ગુજરાત ઉપર પસાર થઈ રહી છે, જેને લઈને જોઈ શકો મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્ર ઉપર જે છે તે ખાસ કરીને ઘાતક સિસ્ટમ બનેલી છે, જેથી સૌરાષ્ટ્રમાં હજુ પણ 24 થી 48 કલાક જે છે એટલે કે આગામી 2 દિવસ હજુ પણ વરસાદનો દોર જોવા મળશે। દક્ષિણીય ગુજરાતમાં પણ હળવી સિસ્ટમ છે, જેથી દક્ષિણીય ગુજરાતમાં પણ મધ્યમથી હળવા ઝાપટા અને કચ્છમાં પણ હળવા ઝાપટા જોવા મળી શકે। ત્યાંથી આગળ મિત્રો હવે ચોમાસાની વાત કરી લઈએ। નકશો જે છે તેના વિશે મિત્રો તમને ચોમાસા વિશે સમજાવી દઉં। 2025ના ચોમાસાને લઈને નવી અપડેટ ગઈકાલે સામે આવી છે। 2025નું ચોમાસું જે છે તે ગુજરાત અને ભારત બંનેમાં 5 થી 6 દિવસ વહેલું એન્ટર કરે તેવા આસાર છે। દર વર્ષે મિત્રો ચોમાસું કઈ રીતનું એન્ટર કરતું હોય છે તે તમને જણાવી દઈએ તો મિત્રો અહીંયા પીળા કલરનો ઝોન જે મિત્રો માર્ક કરેલો છે તે આપણું ગુજરાત છે, જોઈ શકો અહીંયા મિત્રો આપણું આ ગુજરાત આવેલું છે। નીચે મિત્રો ખાસ કરીને જે લીલા કલરનો ઝોન માર્ક કરેલો છે તે
મિત્રો અહીંયા કેરળ છે. તો મિત્રો આ વખતે જે છે તે ચોમાસું કઈ રીતનું પસાર થશે અને દર વખતે પણ તમને જણાવી દઈએ તો દર વખતે ચોમાસું જે છે તે આ રીતનું પહેલા મિત્રો કેરળ ઉપર આવતું હોય છે. એટલે કે મિત્રો દર વર્ષે ચોમાસુની શરૂઆત જે છે તે આ રીતની અરબ સાગરમાંથી કેરળ ઉપર મિત્રો શરૂઆત થતી હોય છે. ત્યાંથી મિત્રો આગળ વધીને ચોમાસું જે છે તે કેરળથી આગળ વધીને આ રીતનું મિત્રો ગુજરાત તરફ આગળ વધતું હોય છે. તો આ વર્ષે મિત્રો આપણું ખાસ કરીને એક અનુમાન છે કે અહીંયા કેરળની અંદર આ ચોમાસું જે છે તે 25 મે આસપાસ આવી જવાનું છે. એટલે કે આગામી 25 તારીખ સુધીમાં આ ચોમાસું ભારતમાં એન્ટ્રી લઈ લેશે અને ગુજરાત સુધી મિત્રો આ ચોમાસું આવતા જે છે તે ખાસ કરીને 15 તારીખ આવી જશે. 15 જૂન આસપાસ આ ચોમાસું ગુજરાત ઉપર એન્ટ્રી લેશે. ગુજરાત પહેલા મિત્રો આ ચોમાસું મહારાષ્ટ્ર ઉપરથી પસાર થવાનું છે. તો મહારાષ્ટ્રની અંદર 10 તારીખ આસપાસ 10 જૂન આસપાસ ચોમાસાના પહેલા વરસાદની શરૂઆત થઈ જશે. ત્યારબાદ ગુજરાત આસપાસ મિત્રો જે છે તે 15 જૂનથી શરૂઆત થવાની છે. જો મિત્રો તેના વિશે આપણે એક જે છે ખાસ કરીને વિડીયો બનાવીને માહિતી પણ ચોક્કસપણે તમને આપવાના છે આવનારા દિવસોમાં. જેવું મિત્રો ખાસ કરીને વરસાદ અને ચોમાસાને લઈને જે કંઈ પણ નવી અપડેટ આવશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડતા રહીશું. આજ માટે મિત્રો ખાસ કરીને આટલું જ રાખીએ છીએ. વિડીયો તમને કામનો અને ઉપયોગી લાગે તો વિડીયો ખાસ કરીને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં વિડીયોને શેર કરજો જેથી દરેક લોકોને આ કામની અને ઉપયોગી માહિતી મળી જાય. હું તમને મળીશ આવતીકાલે મિત્રો એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.